બોલીશ વધારે પડતા સર. કાલ જે છે ને આપણે ન્યુટ્રલ વાયરને ચેન્જ કર્યો છે. જે આપણે સોર્સ સાઈડ થી આવે ને એ આપણે ફર્સ્ટ આવો જોઈએ, એની જગ્યાએ લોડ સાઈડ આપણે એમને કનેક્ટ કરીને રાખ્યો હતો. ઓકે અને લોડ સાઈડ નો વાયર એમને સોર્સ સાઈડ રાખ્યો હતો. ઓકે દેટ મીન્સ કે જેટલું બી તમે એક્સપોર્ટ કરો છો ને એ ઇમ્પોર્ટમાં બતાવે અને ઇમ્પોર્ટ કરો છો એ એક્સપોર્ટમાં બતાવે, કરેક્ટ. અને એના લીધે તમારે બિલ આવી રહ્યું હતું. ઓકે. અને જનરેશન જે જતું હતું એ આપણે ક્રેડિટ નહોતું મળતું. નહીં, એ ક્રેડિટ ના મળે તમને આમાં, કારણ કે તમારું જનરેશન વધારે થતું હોય અને તમારું એક્સપોર્ટ જે છે ને એ વધારે થતું હોય ઇમ્પોર્ટની જગ્યાએ, કારણ કે તમારે રહેવાનું અહીંયા બહુ ઓછું ટાઈમ હોય છે. કરેક્ટ. બરાબર છે. એના લીધે તમારું જે બી જનરેશન થતું હતું ને એ મેક્સિમમ જનરેશન તમારું એક્સપોર્ટ થતું હતું. બટ મીટર ની અંદર તમને ઇમ્પોર્ટમાં આવતું હોય ને એવી રીતે બતાવતા હતા. એટલે તમારું કઈ લોડ બતાવતા હતા કે આટલો લોડ તમારો કોન્સ્ટન્ટ ચાલુ છે. હા, ખરેખર એ પ્રોડક્શન થતું હતું. હા, એ પ્રોડક્શન થઈ રહ્યું હતું ને એ આપણું એક્સપોર્ટ થયું હતું, જે ઇમ્પોર્ટમાં બતાવતા હતા ને એ વસ્તુ. કરેક્ટ. એટલે એટલા માટે આટલું બધું, એટલે જેટલું પ્રોડક્શન આવતું હતું, પ્રોડક્શન થતું હતું એ કન્ઝમ્પશન બદલે એટલે સપ્લાય થતા નહોતો થતો ત્યાં આગળ. અને પણ આપણને બિલમાં બતાવતું હતું ખોટું રીતે. બતાવ્યું હતું ખોટું રીતે, એટલા માટે. એટલે તમારે 5000 નું જે બિલ આવતા હતા એ ખોટા હતા, એના લીધે આવતા હતા. એટલે હવે એ લોકોએ ક્રેડિટ આપવું પડે બધું. હા, બરાબર છે. સારું, ચલો, ઓકે, થેન્ક યુ.